નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ડેલ્ટા એજ્યુકેશન સિસ્ટમ દ્વારા સંચાલિત આ સરસ મજાની ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે જે ટેક્સ્ટબુક છે એમનું ભારાંક જોઈએ તો ઘણું બધું ભારાંક છે દોસ્તો. આશરે 23 માર્ક્સ જેટલું ભારાંક છે. આઉટ ઓફ 80માંથી 23 માર્ક જેવા ટેક્સ્ટબુકમાંથી પૂછાવાની સંભાવનાઓ રહેલી છે. હવે આપણે તો ફક્ત અભ્યાસ કરવાનો છે 6 પાઠ સુધી, 1 to 6. ફર્સ્ટ, અગેન્સ્ટ ધ ઓડ્સ. સેકન્ડ, ધ હ્યુમન રોબોટ. થર્ડ, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ. નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. સરસ મજાના એક ક્રિએશનની, ગોડ ક્રિએશનની વાત કરી છે. 5મો, પ્લેઇંગ વિથ ફાયર. હમણાં જ આપણે દિવાળી ઉજવી છે. આગની સાથે રમત. શું ધ્યાનમાં રાખવું જોઈએ દિવાળી વખતે? ફટાકડાનું રહસ્ય, આપણે જે ક્રેકર્સ છે, ફટાકડાને ઇંગ્લિશમાં ક્રેકર્સ કહેવાય. આ ક્રેકર્સની બનાવટ શું છે, ક્રેકર્સમાં શું આવેલું છે, ક્યાંથી ક્રેકર્સ છે એ બને છે, ગુજરાતની અંદર, ભારત દેશની અંદર ઉત્પાદનમાં ક્યાં થાય છે, શું છે. અને યુનિટ નંબર 6, આઈ લવ યુ ટીચર. હેલન કેલર અને મિસ અન સુલેવાનની વાત છે. અગેન્સ્ટ ધ ઓડ્સ, ધ હ્યુમન રોબોટ, ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, વન્ડરફુલ ક્રિએશન, પ્લેઇંગ વિથ ફાયર એન્ડ આઈ લવ યુ ટીચર. આ 6 પાઠનો, 6 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે દોસ્તો. હવે જે વસ્તુ છે, આપણે અત્યારે યુનિટ 1ની અંદર અગેન્સ્ટ ધ ઓડ્સ, બહુ સરસ મજાના ટોપિક છે અને દરેક યુનિટની અંદર ફંક્શન છે દોસ્તો. બોર્ડે અત્યારની સિચ્યુએશનમાં એવું નક્કી કર્યું છે, 30% જે કોર્સ બાદ કર્યો છે એમાં, જે દરેક યુનિટમાં ફંક્શન છે દોસ્તો. હું તમને જણાવું તો, જો અત્યારે આપણે યુનિટ 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. આ યુનિટ 1ની અંદર ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન નામનું ફંક્શન છે. ફંક્શન તો છે જ દોસ્તો, અને ફંક્શનનો આપણે અભ્યાસ પણ કરેલો છે. આ જે યુનિટ છે, આ યુનિટમાં ડિસ્ક્રાઇબિંગ એન્ડ સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન, સમય અને સ્થળની વાત કરી છે. હવે કેવી રીતે? હવે આપણે જે રીડ 1 હતું, ટ્રેક્સ ટુ તાજનગર, આ ટ્રેક્સ ટુ તાજનગરની અંદર આપણે 2-3 વસ્તુ જોઈ કે એમનું જે સ્ટેશનની ઈચ્છા હતી ક્યારે હતી, તો કે 1982માં. કામની શરૂઆત ક્યારે થઈ, તો કે 2008માં થઈ. પૂર્ણ ક્યારે થયું, તો કે 2010ની અંદર થયું. આ બધું શું બતાવે છે, તો કે આ બધું ટાઈમ બતાવે છે દોસ્તો. પછી એમાં જે સ્ટેશન હતા, હલીમંડી, પટલી, આ બધું શું બતાવે છે, તો કે લોકેશન બતાવે છે. આમાં ટાઈમની વાત છે, પેલું શું બતાવે છે, લોકેશન બતાવે છે. ટાઈમ એન્ડ લોકેશનની વાત છે. યુનિટ 2 છે, હ્યુમન રોબોટ. એમની અંદર નાઇસિટીસ, એક્સચેન્જિંગ નાઇસિટીસ નામનું ફંક્શન છે. જો હું તમને એક ચાર્ટ આપું, આ યુનિટ 1, એની અંદર શોર્ટમાં લખું છું, ટાઈમ એન્ડ લોકેશન, ફંક્શનની વાત કરી છે. યુનિટ 2ની અંદર નાઇસિટીસની વાત છે. આ નાઇસિટીસ એટલે શું? તો કે આ નાઇસિટીસની અંદર
એકદમ શોર્ટ વિધાનો આપેલા હોય છે. યુનિટ 3 છે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણામૂર્તિ, એમની અંદર મેનર નામનું ફંક્શન છે. ડિસ્ક્રાઇબિંગ મેનર યાની રીત ભાત, આ પણ ફંક્શનનો આપણે અભ્યાસ કરેલો છે દોસ્તો. યુનિટ 4ની અંદર આ વન્ડરફુલ ક્રિએશન છે, એમની અંદર યુનિટ જે 4 છે આ 4ની અંદર ડિસ્ક્રાઇબિંગ એક્શન યાની આપણે બધા જાણીએ છીએ કે એક્ટિવ પેસિવ વોઇસ, એક્ટિવ પેસિવ વોઇસની વાત છે દોસ્તો. યુનિટ 5ની અંદર પ્લેઇંગ વિથ ફાયરની અંદર પ્રોસેસની વાત છે, આગની સાથે રમત, ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. આ જે યુનિટ 5 છે એનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમત, મતલબ ક્રેકર્સ જે ફટાકડાઓ છે એ કેવી રીતે બને છે, શું કાંઈ, એની બધી ચર્ચાઓ વાતચીત કરવામાં આવી છે દોસ્તો. યુનિટ નંબર 6ની અંદર આઈ લવ યુ ટીચરની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ છે. રિપોર્ટિંગ ઇવેન્ટની વાત કરી છે દોસ્તો. આટલી બધા યુનિટોની અંદર અલગ અલગ પ્રકારના ફંક્શનો આપેલા છે. આ ફંક્શનોનો તો આપણે અભ્યાસ કરવાનો જ છે દોસ્તો. યુનિટ 1ની અંદર ટાઈમ લોકેશન છે, યુનિટ 2માં નાઇસિટીઝ છે, યુનિટ 3ની અંદર મેનરની વાત કરી છે, યુનિટ 4ની અંદર એક્શન યાની એક્ટિવ પેસિવ છે, યુનિટ 5ની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ છે, યુનિટ 6ની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ છે, યુનિટ 7ની અંદર રિપોર્ટિંગ ઇવેન્ટ 2 છે, યુનિટ 8ની અંદર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ને પર્સન છે, જેને આપણે રિલેટિવ પ્રોનાઉન કહીએ છીએ. યુનિટ 9ની અંદર ઇન્ક્વાયરી એઝ નેચર યાની પ્રશ્નકાળની વાત કરવામાં આવી છે દોસ્તો. ટૂંકા પ્રશ્નો આપણે જે પૂછીએ છીએ, હાઉ મેની પ્રાઇસ ઓફ ધીસ મોબાઈલ ફોન, આ મોબાઈલ ફોનની કિંમત કેટલી છે, આ ઇન્ક્વાયરી એઝ નેચર છે. અને યુનિટ 10ની અંદર ટોકિંગ અબાઉટ ટાઈમ યાની પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. આ જે યુનિટ છે બધા, આ 10 યુનિટના ફંક્શન્સ આપણે ખાસ કરવાના છે દોસ્તો. અને એ ફંક્શન એમને લીધા છે. હવે સિલેબસની અંદર મૂળ વાત મારી કહેવાનો ભાવાર્થ મારો એ છે કે સિલેબસની અંદર આપણે ટોટલ યુનિટ 6 જ લીધા છે, પણ ફંક્શન તો 10 યુનિટના કરવાના છે દોસ્તો. આપણે આ ફંક્શન બેઝ વાત થઈ યુનિટની. અત્યારે આપણે યુનિટ 1 એમના રીડ ટુ સીતાપુર સ્લાઇડનો અભ્યાસ કરી રહ્યા છીએ. આ જે સીતાપુર સ્લાઇડનો પાઠ જે આપણે ચાલી રહ્યા છીએ એના આપણે પોઈન્ટ્સ જોયા છે. કેટલાક પોઈન્ટ્સ ઉપરથી જ જો આપણે પાઠ છે યાદ રાખવાનો છે દોસ્તો. સૌથી પહેલો પોઈન્ટ છે કે કોની વાત કરવામાં આવી છે, તો કે રૂરલ ઉત્તર પ્રદેશ. રૂરલ ઉત્તર પ્રદેશ આ પણ મુદ્દો અગત્યનો છે, આપણે યાદ રાખવાનો છે. ગ્રામ્ય ઉત્તર પ્રદેશની વાત છે, શહેરી નહીં. ઓવર 60% ઓવર 60% ઓવર 60% 60%થી વધારે ઘરો એવા છે કે જ્યાં લાઇટો છે નહીં દોસ્તો. તો એમને લાઇટ માટે શું કર્યું, તો કે એક નાની એવી એક એન્ટરપ્રાઇઝ જેનું નામ છે MGP, મેરા ગાંવ
પાવર. આ એક નાની એવી એન્ટરપ્રાઇઝ મેરા ગાંવ પાવર એને આ ગામડાઓને લાઇટો આપવાનું એક જોડાણ કાર્ય શરૂ કર્યું છે દોસ્તો. આ જે વિધાઉટ પાવર છે, ઓવર 60% હાઉસ હોલ્ડ છે. ઉત્તર પ્રદેશના ગામડાઓના 60%થી વધારે જે ઘરો છે, આ ઘરોની અંદર આ જે એમજીપી છે એને ઇલેક્ટ્રિસિટી યાની વીજળી પ્રોવાઈડ સપ્લાય કરવાનું કામ કર્યું છે દોસ્તો. એક ટૂંકા ગાળાઓની અંદર આ એમજીપીએ કેટલા કસ્ટમર્સને જોડ્યા? તો કે 3500 કસ્ટમર્સ. ટૂંકા ગાળાની અંદર આ એમજીપી નામની સંસ્થાએ 3500 કસ્ટમર્સને જોડવાનું કામ કર્યું છે. મતલબ ઉત્તર પ્રદેશના ગામડાઓને અંધકારામાંથી અંજવાળા તરફ લઈ જવાનું કામ કર્યું છે દોસ્તો. આ કામને ખરેખર આપણે બિરદાવવું જોઈએ. એ શું કરે છે? તો કે એક સોલાર ગ્રીડ, એક સોલાર પાવરની એક પેનલ બનાવે છે દોસ્તો. આ પેનલની અંદર શું શું આવે છે? તો કે આ પેનલ જે ફિટ કરે છે એમની અંદર એ લોકો 2 LED પોઈન્ટ્સ, 2 LED લાઇટ્સ, 2 LED lights and a mobile charging point. બે LED લાઇટ આપે છે અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપે છે. હું તમને એક પ્રશ્ન પૂછું છું. LED નું ફૂલ ફોર્મ, LED, આ જે LED આપેલું છે, આ LED નું ફૂલ ફોર્મ શું થાય એ આ વિડીયોના કોમેન્ટમાં લખવાનું છે તમારે. આજે સોલાર પેનલ જે સિસ્ટમ મૂકતા એમાં 2 LED લાઇટ્સ, 2 LED લાઇટો મૂકતા અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ મૂકતા. આનું પર વીકનું ભાડું જે કોસ્ટ પડતી એને એ માત્ર કેટલી કોસ્ટ હતી? તો કે 25 રૂપીસ પર વીક. અઠવાડિયાનું માત્ર કેટલું ભાડું હતું? તો કે 25 રૂપિયા દોસ્તો. હવે આગળ જે વાત કરે છે તો કે આ જે સોલાર ગ્રીડ જે ઊભું કરવામાં આવે છે દોસ્તો, એ જે ગામનો એ એન્ટરપ્રાઇઝનો એક સરસ મજાનું નામ આવ્યું તો આપણને યાદ હોય તો એઝાઝ. આ કોણ છે? તો કે ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ઓફ ધ એન્ટરપ્રાઇઝ. આ જે સંસ્થાનો પહેલો ઇલેક્ટ્રિશિયન એજાઝ છે. બહુ સરસ રીતે આની ગોઠવણી કરી છે. આ જે સોલાર ગ્રીડ મૂકવામાં આવે છે, આ સોલાર ગ્રીડ કેવી રીતે મૂકવામાં આવે છે? તો કે સાઉથર્લી ડિરેક્શન. શા માટે? તો કે કેપ્ચર એઝ મચ એઝ પોસિબલ સનલાઇટ. શક્ય હોય તેટલો સૂર્યપ્રકાશ કેપ્ચર કરવા માટે થઈ. જેટલો શક્ય છે એટલો સૂર્યપ્રકાશ એ કેપ્ચર કરી શકે એટલા માટે સાઉથર્લી ડિરેક્શનની અંદર મૂકવામાં આવતું. હવે આ મુદ્દાને સમજવા માટે એક સરસ મજાનું તમને એક્ઝામ્પલ આપું. અત્યારના આપણા આ સમયની અંદર લગભગ બધાના ઘરે પેલું નાવા ગરમ પાણી માટેનું જે આપણે મૂકીએ છીએ બધા, એ પણ સૂર્યપ્રકાશ સંચાલિત છે. આપણે ઘરે બાથરૂમની અંદર ગીઝર ફિટ કરીએ તો બિલ વધારે આવે છે. સોલાર મૂકી દઈએ જે આપણા રૂપટોપની અંદર મૂકવામાં આવે છે છાપરાઓ ઉપર, એ સાઉથર્લી ડિરેક્શનમાં મૂકવામાં આવે છે દોસ્તો. તમે માર્ક કરજો, એ આની જેમ સાઉથર્લી ડિરેક્શનમાં. શા માટે? તો
તો તમને ખ્યાલ હોવો જે કેપ્ચર એઝ મચ એઝ સનલાઇટ પોસિબલ, કે જેટલો વધારે એટલો સૂર્યપ્રકાશ છે એ કેપ્ચર કરી શકે. આગળ જોઈશું કે વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીસ લાઇટ્સ, કે આ લાઇટોથી અમે અમારું પર્યાવરણ પણ બચાવી શકીએ છીએ. દોસ્તો આપણે કેરોસીનનો ઉપયોગ કરીએ અને આવી રીતે સૂર્યપ્રકાશથી ઉપયોગ કરીએ તો ફેર તો છે જ ને. પેટ્રોલ ડીઝલ વાપરીએ અને સીએનજી વાપરીએ, બેમાં ફેર છે. જે આપણે ગાડીઓમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ જેને સીએનજી આપણે વાપરીએ છીએ, ઘણો બધો ફેર પડી જાય છે દોસ્તો. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર, સેઝ ફાર્મર ફ્રોમ ધ વિલેજ, કે ગામના ફાર્મરો એમ કહે છે કે અમારું જે ગામ છે ત્યાં કોઈ જાતનું પ્રદૂષણ નથી આનાથી. લો, હવે તો વાડીની અંદર પણ આવી ગયા છે સૂર્યપ્રકાશ સંચાલિત. આપણે મોટરનો ઉપયોગ કરીએ છીએ, રૂપ મૂકી દઈએ વાડીએ એટલે એ સૂર્યપ્રકાશ કેપ્ચર કરે, પછી એના દ્વારા આપણે મોટર ચલાવીએ છીએ. હવે બને છે એવું દોસ્તો, એક સમયનું આ ઉત્તર પ્રદેશનું સીતાપુર ડિસ્ટ્રિક્ટ, સીતાપુર જિલ્લો, કે જેઓના 60% વધારે ઘરોની અંદર વીજળી નહોતી, હવે વીજળી આવી ગઈ છે. તો વીજળી આવે તો ફક્ત માણસ દેખતો જ નથી થતો, અંધારામાંથી અંજવાળામાં જાય ને તો હારે ઘણું બધું આવશે. જોજો શું આવે છે, આખું નવી વસ્તુ આવશે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ, સેઝ અનધર. બીજો એમ કહે છે કે આ વીજળીથી નવા બિઝનેસો સ્ટાર્ટ થયા છે દોસ્તો. હવે આપણો પ્રશ્ન થાય, આ વીજળીથી શું બિઝનેસ થાય સમજો. ઇન વન વિલેજ, એક ગામની અંદર, કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ્સ ટુ વીવ સારીઝ બાય નાઇટ. આ લાઇટો આવવાથી જે સારીઓ વણવાનું કામ છે એ રાત્રે થવા લાગ્યું દોસ્તો. દિવસે તો થતું હોય છે, રાત્રે થાય તો બીજા માણસો અહીંયા કામ કરવા આવે તો બિઝનેસ થાય કે નહીં. આ સારીસ છે એમને વીવિંગ કરવાનું કામ એ રાત્રે હવે થવા લાગ્યું છે. ઇન અનધર, જ્યારે અન્ય શું કે છે, વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઝ, પ્લાસ્ટિકના જે ટેબલ ક્લોથો આવે છે, ટેબલ પરના જે કાપડો બનાવવામાં આવે છે, એ પણ હવે બિઝનેસ શરૂ થયો છે રાત્રિની અંદર. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ એ લાઇટ, કે જે લાઇટ આવી એ ખૂબ સરસ વાત કરવામાં આવી છે કે હવે તો લાઇટ આવી ગઈ છે. લાઇટ આવવાથી ઘણું બધું ચેન્જીસ થયો. વાઇલ વી કુક એન્ડ ઇટ, કયા સમય માટે, તો કે વાઇલ વી કુક એન્ડ ઇટ, મતલબ કુક યાની રાંધવા માટે થઈ, રાંધતા સમયે લાઇટો આવી ગઈ. એન્ડ ઇટ, હવે જ્યારે જમીએ છીએ ત્યારે પણ લાઇટો આવી ગઈ. હવે વિચારો તમે, અત્યારે તમે આમાં અત્યારના ઘણા બધા આ જનરેશનના સ્ટુડન્ટ્સ હશે કે જેને ફાનસ પણ જોઈ નહીં હોય દોસ્તો. આ 21મી સદી એક જીવવા જેવી સદી છે ને તમે તો એવા સમયની અંદર તમને જીવન મળ્યું છે દોસ્તો કે બધું છે, ટોટલી ફેસિલિટીઝ છે. એક પણ ફેસિલિટીઝ કરતી નથી દોસ્તો. જે બુક જોઈએ એ મળે, જેટલું માર્ગદર્શન જોતું હોય એટલું મળે છે આપણને. માગો એ તમારા પેરેન્ટ્સ છે એ તમને તરત જ પ્રોવાઈડ કરી દે છે. જસ્ટ ઇમેજિન કે આ જે સીતાપુર ડિસ્ટ્રિક્ટ જિલ્લો હતો, આમાં ગવર્મેન્ટ એક પણ વસ્તુ આપી નથી દોસ્તો. ભારત સરકાર તો ત્યારે બી હતી. ગવર્મેન્ટ ઓફ યુપી અથવા તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર કે ઉત્તર પ્રદેશની સરકારે આમની અંદર એક પણ વસ્તુનો ફાળો આપેલ નથી દોસ્તો. છતાં પણ આ સીતાપુર ડિસ્ટ્રિક્ટના જે લોકો છે, આ લોકો ઘણું બધું એવું કામ કર્યું છે દોસ્તો.
એટલે જ આ યુનિટનું નામ શું લખ્યું છે? અગેન્સ્ટ ધ ઓડ્સ. શું કે લાસ્ટ લાઇન છે આપણા પાઠની? ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. અમારા જે બાળકો છે, આ બાળકો હવે વધારે અભ્યાસ કરી શકે છે. લાઇટો આવી ગઈ છે. જે અંધારું હતું, આજે અમારા જિલ્લો જે સીતાપુર ડિસ્ટ્રિક્ટનું જે અંધારું હતું, જે અંધકારમય જિલ્લો કહેવાતો, એને અમે અંજવાળું કર્યું છે. આ જિલ્લાઓમાં અમે અંજવાળું પાથર્યું છે. પણ કોણે? તો આ ગામ લોકોએ જ. કારણ કે એમને આખી જે સોલાર પેનલની જે ગ્રીડ બનાવી છે, એમની અંદર કેવડી સુવિધા આપી, 2 LED લાઇટ આપ્યા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપ્યું, અને નજીવી એવી કોસ્ટની અંદર માત્ર 25 રૂપિયા ભાડાઓની અંદર આપ્યું છે દોસ્તો. ભાગ્યને આપણે જ બદલાવાનું છે. આપણે કંઈ પ્રયત્ન કર્યો ના હોય, કાંઈ મહેનત કરી ના હોય, અને એમનામ આપણે ભગવાન એમ કહીએ કે મને 90% આવી જવા જોઈએ. જેમ આપણે કેમ પરીક્ષા આવીએ, પરીક્ષા આવવાની તૈયારી હોય એટલે આપણે આશીર્વાદ લેવા જાય, મંદિરે જાય, સાધુ સંતો, વડીલો, મુરબ્બીઓ પાસે જાય. અમારી પાસે કોઈ, મારા જેવા પાસે કોઈ આશીર્વાદ લેવા બોર્ડની એક્ઝામ હોય, સ્ટુડન્ટ્સ આવતા, એટલે હું ભગવાનને એમ જ કહું, જેટલી મહેનત કરી છે ને એટલું જ આપજે. જાત મહેનતથી દોસ્તો આમને અજવાળા કર્યા છે. આ જીવતું જાગતું ઉદાહરણ છે. જાતે પાથરું છે બધું દોસ્તો. ક્યાંય એમને કોઈ જાતની ગવર્મેન્ટ પાસે કંઈ લીધું નથી. જેમ ટેક્સ ટુ તાજનગરની અંદર આપણે જોયું કે તાજનગરના લોકોએ સ્વયં ફાળો ફંડ છે એ કલેક્શન કર્યું, ડોનેટ કર્યું ગામના લોકોએ પોતપોતાની કેપેસિટી મુજબ. એમ આ ગામ લોકોએ જ નક્કી કર્યું છે કે આવું એક આપણે સોલાર ગ્રીડ બનાવીએ, સાઉથરલી ડિરેક્શનની અંદર એમને ફિટ કરીએ, જેમની અંદર 2 LED લાઇટ ચાલતી હોય, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ ચાલતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આમાંથી આપણે બધાએ શીખવા જેવું છે. અત્યારે તો બધી ફેસિલિટીઝ છે, ફક્ત મહેનતની જરૂર છે. તો અહીં આપણે યુનિટ 1નું રીડ 2 સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના જે પ્રશ્ન જવાબ જે અગત્યના છે એમની આપણે ચર્ચા કરીશું. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.